નમસ્કાર દોસ્તો, મારી પીડી ટેક એનાલિસિસ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે। આ નિફ્ટી 15નો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। એમનો એક હાઈ જોઈએ તો 16,000 જે અહીંયા છે। નો 16,706 રૂપિયાનો નિફ્ટીએ હાઈ પાડેલો છે અને લો આપણે કહીએ તો નિફ્ટીએ લો 16,564નો અહીંયા છે અને ફરીથી એકવાર નીચેથી ઉપર આવી હતી નિફ્ટી આપણે જોઈ શકીએ છીએ। શરૂઆતમાં જે નિફ્ટી માર્કેટ તૂટતું હતું ત્યારે વેઇટ એન્ડ વોચ, પણ પછી છેલ્લે આ પોઝિશનથી એક બાયબેક આવ્યું હતું, એક લેવલ આવ્યું હતું લેવાનું, જે આપણે અહીંયાથી લઈ શકીએ છીએ, જે હતું 16,625 રૂપિયાનું। ત્યારથી 16,683 રૂપિયા સુધી ગઈ, તમે જોઈ શકો છો। અને પછી ડાઉન સાઈડનું પાછું એક રેન્જ હતી। આજમાં બહુ વોલેટિલિટી હતી માર્કેટમાં અને કાલમાં આપણે જોઈ શકીએ તો માર્કેટ નીચે આવે, જેમ કે માર્કેટ પ્રાઇસ 16,550 નીચે માર્કેટ આવે તો આપણે પુટ અથવા તો ફ્યુચરમાં વેચશું। 16,500 પેલો ટાર્ગેટ, 16,500 તોડશે તો 16,420, 16,420 તોડશે તો 16,360 સુધી કાલે નિફ્ટીના ટાર્ગેટ છે નીચેની સાઈડના। અને અપ સાઈડના ટાર્ગેટ જોઈએ તો એક નવું લેવલ, નવો હાઈ બનાવે અહીંયાથી 16,650 ઉપર નિફ્ટી જાય, અથવા તો નિફ્ટી ખુલે તો થોડીક વાર રાહ જુઓ ને 16,675 અપ જાય તો 16,720 પેલો ટાર્ગેટ, 16,800 ને 16,890 સુધી કાલે અપ સાઈડમાં નિફ્ટી આવી શકે છે। હવે એક સ્ટ્રેટેજીથી ચાલો અને પહેલી થોડીક મિનિટ રાહ જોઈને કયો કરો ટ્રેડ। આપણે જોઈ શકીએ તો એ પહેલી 5 મિનિટની કેન્ડલ હતી। 5 મિનિટનો ચાર્ટ હું કરું છું અને આપણે 5 મિનિટની જે સ્ટ્રેટેજીની વાત કરી હતી, અહીંયા પ્લસ હતી, પણ અહીંયાથી માર્કેટ નીચે આવ્યું, બીજી કેન્ડલ પ્લસ થઈ ને ત્યાંથી માર્કેટ નીચે આવ્યું, જેમ કે 30-40 પોઈન્ટની ત્યાંથી મૂવમેન્ટ થઈ હતી। હવે આપણે જોઈએ બેંક નિફ્ટીનો ચાર્ટ। આ છે બેંક નિફ્ટીનો ચાર્ટ। બેંક નિફ્ટીના ચાર્ટમાં તમે જોઈ શકો છો કે એક નવો હાઈ બનાવ્યો હતો 37,011 રૂપિયાનો, ને નવો એક લો હતો જે હતો 36,464 રૂપિયાનો, ઉપરથી 500 પોઈન્ટ નીચે આવ્યું એમ આપણે કહી શકીએ। હવે કાલનો મુવમેન્ટ એ છે કે 36,560 થી 36,465 આજનો લો, આ બંને વચ્ચે કાલે માર્કેટ ખુલે તો આપણે વેઇટ કરીશું, ને પછી જે સાઈડ અપ સાઈડ જાય તો આપણે બાય કરશું અથવા તો કોલ લઈશું, ને નીચેની બાજુ આવે તો પુટ લઈશું। હવે બીજી વસ્તુ એ છે કે માર્કેટ નીચેની બાજુ ખુલે, જેમ કે 36,465 આજનો લો છે ને 36,450 નીચે જાય એટલે પહેલો ટાર્ગેટ છે 36,320, 36,220 ને 36,150 સુધીના ટાર્ગેટ છે। હવે પણ એક વસ્તુ યાદ રાખવાની કે 36,450ની નીચે જાય તો આપણે પુટ લેવાનો છે અથવા તો બેંક નિફ્ટી વેચવાની છે। અને બીજી વસ્તુ એ છે કે 36,550 ઉપર રહે તો નો મૂવમેન્ટ, એક લેવલ છે જે આજનો હાઈ 36,700 ઉપર બેંક નિફ્ટી જાય, થોડીક વાર અડધી કલાકથી કલાક એક જગ્યાએ ટકે, જેમ કે એક મૂવમેન્ટ બને આ રીતે, તો વેઇટ કરો ને પછી જે તરફ જાય પ્લસ બાજુ તો કોલ લ્યો અથવા તો ફ્યુચરમાં બેંક નિફ્ટી લઈ શકો છો। હવે એક ત્રીજી વસ્તુ હું તમને કહું કે એક લેવલ હતું જે 37,000 રૂપિયાનું। હવે 37,000 લેવલનું એક બેંક નિફ્ટી લેવલ તોડી 37,120 અથવા તો 37,100 ઉપર બેંક નિફ્ટી જાય તો એક સારો સપોર્ટ છે, ને ત્યાંથી એક આપણે લાંબી મૂવમેન્ટ 200, 300 અથવા તો 500 પોઈન્ટની જોઈ શકીએ। પણ
આ એક સપોર્ટ તોડવો જોઈએ. જો 37,100 ઉપર કાલે માર્કેટ ખુલે તો આપણે 2 શક લઈશું અને એક નાની ક્વોન્ટિટીમાં ટ્રેડ કરીશું. અને બીજું, મારા એક આજે ક્લાયન્ટ હતા, એમને સવારમાં 10,000 રૂપિયા મળેલા હતા. મેં એને ના પાડી હતી કે આજે કાંઈ એમને કરવું નહીં, પણ પછી 3 વાગે 3:30 મેં પૂછ્યું કે શું થયું આજે, તો એણે કીધું કે નહીં 40,000 રૂપિયા જાય છે. એટલે દિવસમાં 1 થી 2 ટ્રેડ કરો, પણ પરફેક્ટ કરો. થોડી વારે ટ્રેડ કરશો તો માર્કેટ તમારા પૈસા તમારી પાસે રહેવા નહીં દે. માર્કેટ એના પૈસા એ જ લઈ જશે અને સાથે તમારા પણ લઈ જશે. એટલે શાંત મગજથી અને ધીરે કરો જે કરો એ. ઓકે દોસ્તો, થેન્ક યુ.